ગીર સોમનાથના ઝાલા વડોદરા ગામે ચાર અંકુશ પેટા વિભાગ દ્વારા ભરતી નિયંત્રણની યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। ત્યારે ચાર અંકુશ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તમામ આરોપો પાયાવિહોણા છે। ગીરના સુત્રાપાડા તાલુકાનું ઝાલા વડોદરા ગામ જ્યાં વર્ષ 2023માં ક્ષાર અંકુશ વિભાગ દ્વારા ભરતી નિયંત્રણ યોજનાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। જે કામને લઈ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય ભીખાભાઈ ઝાલાએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખી યોજનાના કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને તટસ્થ તપાસની માંગ કરી છે। ભીખાભાઈએ આરોપ લગાવ્યો છે કે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા અપાયેલા કામમાં ભરતી નિયંત્રણ યોજનામાં ડેમના પાળાપટ્ટનું કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, ડેમના 18 કોલમ હતા જેને તોડી તેમાંથી 16 ટન લોખંડ બારોબાર વહેંચી ભાગ બટાઈ કર્યાનો આરોપ લગાવ્યો છે। આખી જે પારાપટનું કામ થયું છે સ્થળ ઉપર કામ કર્યું નથી અને સીધું બિલ 13 થી 14 લાખ રૂપિયા જેવું બિલ ઉતારી લીધું છે એ લોકોએ। પ્લસ જે કોલમ હતા 18 ગેટ હતા, જાડી પ્લેટો એકદમ જે ગેટ ખોલવા માટેની એ લોકોએ તોડી અને એ લોખંડ કાઢીને બારોબાર વેચી નાખ્યું। સરકારના નિયમ ખરેખર એ કસ્ટડીમાં લઈ અને જાહેર રાતે વેચવું જોઈએ અને એ પૈસા ગવર્મેન્ટમાં જમાતા હોય છે। એને બદલે લોકોએ ભાગ બટાવ્યા। જે તે અધિકારીને મેં ફોન કર્યો કે ભાઈ આ લોખંડ તો અહીંયા નથી સ્થળ ઉપર, મેં ફરિયાદ કરી તો કે ના એ લોખંડ વેચી નાખ્યો હશે તો અમે એના પૈસા કાપી લઈશું। આવો કયો નિયમ છે? તો આ ગેટના પિયર્સ દૂર કરવાનું કામ અમારા દ્વારા 2023ના વર્ષમાં એની મંજૂરી લેવામાં આવી, એની ટીએસ કરવામાં આવી અને ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું હતું। જે ઓનલાઈન ટેન્ડર 29.99% બિલો આવ્યું હતું અને વેરાવળની એજન્સીને કામ મળ્યું હતું। જે કામના કરાર ખતની જોગવાઈ મુજબ તેઓએ એ પિલર દૂર કરવાનું કામ કર્યું। તેમાંથી જે લોખંડ નીકળે તેને પહેલાં સ્ટેક કરવામાં આવ્યો અને લોખંડનો જે ભંગાર છે તેની તાંત્રિક મંજૂરી વખતે 25,000 રૂપિયા બાદ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું સ્ક્વેર મીટરના હિસાબે અને એનું ડિપ્રેસિએશન તમામ વસ્તુની ગણતરી કરીને બાદ કરવામાં આવ્યું હતું। એ મુજબ કામગીરી પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરના બિલમાંથી 25,000 રૂપિયા રકમ કાપેલ છે। હાલ ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગ પર આરોપો બાદ કરોડોની માટી ચોરીનો મામલો સામે આવ્યો હતો, તો હવે ક્ષાર અંકુશ વિભાગ પર આરોપો અને તટસ્થ તપાસની માંગ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે।